જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધું તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં બીએની એક્ઝામમાં આપણે ઓલ્ડ પેપરની સિરીઝ ચાલુ કરી છે, બરોબર છે. અને ઓલ્ડ પેપર સિરીઝમાં છેલ્લા 5 વર્ષના એટલે કે 2019થી લઈને 2023 સુધીના પેપરનું સોલ્યુશન સાથે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. કઈ રીતે તમને બધું મળવાનું છે, આ વિડીયોમાં શું મળશે, એ બધું જ હું તમને વિડીયોમાં આગળ દર્શાવતો રહીશ, બરોબર છે. બીજા સબ્જેક્ટના જોઈ લેજો, 75 માર્ક્સ હાર્ડ ચેલેન્જ જોઈ લેજો, બરોબર છે. તો એ બધું નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ, ચેક કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં, એટલે કે ચાલો શરૂઆત કરીએ, પછી એન્ડમાં થશે ને. ઓકે, ચાલો શરૂઆત. સો વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છીએ બીએના માર્ચ 2020નું પેપર સોલ્યુશન. અહીંયા તમને 5 વર્ષના પેપર જોઈએ, હું તમને આપીશ. કઈ રીતે આપીશ સમજી લો. 20, 21, 22, 23 બધામાં આ જ ફોર્મેટ રહેશે. 19ની પેપરની પીડીએફ અને એનું સોલ્યુશનની વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ટાઇટલ જોડે જતા નહીં, તમને એમાં 2019ના પેપરનું સોલ્યુશન મળી જશે. 20નું સોલ્યુશન અહીંયા આપું છું, એની પીડીએફ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. 21ની ખાલી પીડીએફ મળશે, આનું સોલ્યુશન તમારે હોમવર્કમાં છે, HW છે, જાતે કરવાનું છે. 22ની પીડીએફ અને એનું સોલ્યુશન નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. 23ના વિડીયો સોલ્યુશન સ્વરૂપે આખું પેપર તમને એમાં મળી જશે. બધું જ આ છે નીચે પીડીએફ, અને જે પીડીએફ અવેલેબલ નથી એની લિંક હું નહીં મૂકું. સપોઝ મેં અહીંયા કહી દીધું કે આ મળી જશે અને સપોઝ અંદર ના હોય, એનો મતલબ એ અવેલેબલ નથી. ઓકે, બીજા સબ્જેક્ટનું બધું જોઈ લેજો. 75 માર્ક્સ હાર્ડ ચેલેન્જ જોઈ લેજો. સિરીઝ 3 માટે વેટ કરો, બહુ જ IMP સિરીઝ છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. 2020નું પેપર સોલ્યુશન. આયોજન એ ધંધાકીય મગજ છે, તો વ્યવસ્થા તંત્ર શારીરિક માળખું છે. ધ્યેય સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા ધ્યેયલક્ષ્ય. આ તમારે કમેન્ટ કરવાની છે. ચેપ્ટર નંબર 2 છેલ્લા પેજ પર આવેલું છે. પછી જો હું વાત કરું આગળ, એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે વ્યૂહાત્મક યોજના. જીવન ધ્યેયની વ્યાખ્યા પણ આવે છે આમાં. કાર્યોના વિભાગીકરણને કારણે નીચામાંથી શું શક્ય. હવે તમે એક વસ્તુ જોશો એટલે તમને એક વસ્તુ યાદ આવશે કે 75 માર્ક્સ હાર્ડ ચેલેન્જ જો મેં કર્યું છે, તો આ બધું એમાંથી આવેલું છે. કાર્યોના વિભાગીકરણને કારણે વિશિષ્ટીકરણ. સંકલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે. આયોજન. રોકાણ અંગેના નિર્ણય એટલે મૂડી બજેટિંગ. પછી જો હું વાત કરું આગળ, ડિવિડન્ડ પર કઈ મૂડી ચૂકવાય. ભરપાઈ થયેલી મૂડી. જામીનગીરીઓના વેચાણમાં 2 પ્રકારના ઓર્ડર આવે, માર્કેટ ઓર્ડર, લિમિટ ઓર્ડર, અથવા તો બજાર ઓર્ડર, લિમિટ ઓર્ડર. પછી જો વાત કરું બજારીય સંચાલનમાં, બજાર મિશ્ર 4 જેને 4P તરીકે ઓળખવાય. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્રમોશન, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. નેક્સ્ટ જો વાત કરું, જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થાય. વડી અદાલત અથવા તો સુપ્રીમ કોર્ટ, આ બેમાં થાય. સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ. ઓકે, તો તમને આમાં સપોઝ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ, જો કે આમાં એક જ આપ્યું છે. સપોઝ બંને આપ્યું હોય તો કોઈ પણ એક, સપોઝ અહીંયા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ આપ્યું છે, તો તમે કોઈ પણ સિલેક્ટ કરો. પછી એ બોર્ડ કરે કે ભાઈ અમારા બંને સાચા હોય તો અમે બંને સાચા આપીશું. કોઈ આ કર્યું હોય તો પણ સાચું, આ કર્યું હોય તો પણ સાચું. પણ આમાં એક જનરલી એક જ હોય, બરાબર. તો આમાં તમારું આવશે સુપ્રીમ કોર્ટ જવાબમાં. પછી જો હું વાત કરું આગળ, યંત્રની ગોઠવણી, બધું તમે જોશો 75 માર્ક્સ હાર્ડ ચેલેન્જમાં આવશે. તળ સપાટી, વર્તન સંબંધિત વિચાર, આ મોસ્ટ IMP છે. ઓકે, મોસ્ટ IMP સવાલ. સ્વાધ્યાયનો સવાલ, કયા વ્યવસ્થાંતરની રૈખિક પસંદગીની પ્રક્રિયાનો આધાર. નિરીક્ષણનો અર્થ ખાલી દેખરેખ રાખવી. કઈ જામીનગીરીની બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે. ડિબેન્ચર. પછી NSDL અને CDSL પણ કરી જવાનું. નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. પછી જો વાત કરું ડિપોઝિટરીનો કાયદો 1996, પ્રસિદ્ધિનો અર્થ. આ આપણા IMPમાં નથી, આ અગ્રી કરું છું, પણ તમારે કરીને જવાનો પ્રસિદ્ધિનો અર્થ. એટલે આ જ છે કે ભાઈ 75 માર્ક્સમાં જે નથી એ તમારે આમાંથી કરી જવાનું, એટલે બચ્યું કૂચ્યું પણ આવી જાય. ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલ પરિબળ, ખાલી માત્ર નામ કીધા છે, ખાસ કરીને ખાલી માત્ર નામ કીધેલા છે, એટલે આપણે વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. સમાજને કયા કયા લાભ થાય છે. રૂલ ઓફ થંબ, જો સંચાલનથી સમાજને કયા કયા લાભ થાય. રૂલ ઓફ થંબ. પછી વૈદિક વ્યવસ્થાંતરની લાક્ષણિકતાઓના નામ આપો, બરોબર છે. આમાં ખાલી લાક્ષણિકતાઓના નામ લખવાના, બીજું કંઈ જ લખવાની જરૂર નથી. રૂલ ઓફ થંબ એટલે રૂઢિગત પદ્ધતિમાં શું હોય, માલિકોના આધારે જે છે ટેવાયેલા હોય છે. સત્તા સોંપણીના મૂળ તત્વો ત્રિપાઈ, બરાબર છે. એ તમારે તાલીમનો અર્થ, જો કે આમાં ત્રિપાઈ લખવાની જરૂર નથી દોરવાની, એ 3 માર્ક્સમાં આવે તો કરવાનું. તાલીમનો અર્થ, ભરતી એટલે શું, સહભાગીદારી એટલે શું, આ નફાના ભાગ સહભાગીદારી એટલે નફો વહેંચવો, એ બધું તમારે સામે બધા IMP મેં તમને આપ્યા છે નાણાકીય પ્રોત્સાહનોમાં. માહિતી સંચારની દ્રશ્ય શ્રાવ્ય, ધોરણ 11 SP, ધોરણ 12 BA. શું ફરક આવ્યો આ સવાલમાં? બધું સેમ છે. ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા કયા છે, નામ લખવાના રહેશે. બાહ્ય પરિબળો છે, ઓકે, ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા. ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું કે ભાઈ જે છે દેવા અને ઇક્વિટી જે છે નોર્મલ હોય મિલકતો. નાણાં બજારના સાધનો કયા કયા,
બધા આપણે 6 સાધનો તમારા ખાલી નામ લખવાના રહેશે. બજારના પ્રકારો, રેગ્યુલેટેડ અને ઇનરેગ્યુલેટેડ. બજારના સંસાધનનો અર્થ આપો. પેદાશ વિભાવનાની સમજ આપો. શું આ બધા આઈએમપી 75 માર્ક્સમાં નહોતા? તમારે મને ખાલી કમેન્ટ કરવાનું છે. ઓકે, તકરાર નિવારણ માટે ત્રિસ્તરીય મોસ્ટ આઈએમપી છે. ઓકે, ત્રિસ્તરીય પદ્ધતિ કેટલી વાર પૂછાઈ ગઈ છે. રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલ છે? માથાદીઠ આવકમાં, જો હું તમને આનું સોલ્યુશન નહીં આપી શકું યાર, મોટો સવાલ છે. માથાદીઠ આવકમાં ક્યારે હા, જો હવે આ નાના છે કે કાં તો કુલ રાષ્ટ્રીય આવક વધે અથવા તો વસ્તી વધે, વસ્તી ઘટે અથવા રાષ્ટ્રીય આવક વધે, તો એમાં થઈ શકે. પછી જો વાત કરું, સંચારની વિવિધ સપાટીઓના નામ આકૃતિ સહિત સમજાવવાનું છે. સમજાવવાનું નથી, ખાલી નામ આપી આકૃતિ દોરવાની, એટલે આપણે આકૃતિ દોરી છૂટા થઈ જવાનું. સંકલનનું મહત્ત્વ. પછી જો વાત કરું આધુનિક વિચારધારાઓ વિશે, મોસ્ટ આઈએમપી 1960 પછીની વિચારધારાઓ. વિકેન્દ્રીકરણનું મહત્ત્વ. કાર્યાનુસાર, કેટલી વાર બધું આઈએમપીમાં કીધું છે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરી સમજાવવાનું છે. ઓકે, આ મોસ્ટ આઈએમપી સવાલ છે. આને તમે ખાસ કરીને કરી જવાનું છે. ઓકે, આ કેટલીય વાર પૂછાઈ ગયેલો છે સવાલ આકૃતિવાળો. આ બેઠી મેં આકૃતિ દોરી દીધી. હવે ખાલી તમારે અંદર નામ લખી દેવાનું. ઓકે, અંકુશની પ્રક્રિયાના તબક્કામાં સુધારાલક્ષી પગલાં અંગે સમજૂતી આપવાની છે. તમને જે છે એમાં ખાલી સુધારલક્ષી કેટલી વાર આખી પ્રક્રિયા પણ કહી દે. આપણે બંને માટે રેડી રહીશું. આ મેં તમને સમજાવ્યું છે. નાણાકીય સંચાલનના હેતુઓ, બરાબર છે. પછી જો વાત કરું તફાવત, આ હેતુઓ કરતાં, કારણ કે આમાં તમારે બંને હેતુઓ લખવા પડે, જ્યારે આમાં તમારે ખાલી તફાવત. પછી પ્રાથમિક મૂડીબજારની લાક્ષણિકતાઓ, 4-5 લાક્ષણિકતાઓ છે યાર. પછી જો વાત કરું જાહેર સંપર્કમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય, આ આપણા આઈએમપીમાં નથી પણ આ આઈએમપીમાં છે. લક્ષણો 75 માર્ક્સ આ ચેલેન્જ જોઈ લેજો. પછી ધંધાકીય પરિણામને અસર કરતા પરિબળોની માત્ર યાદી, આપણે વધારે કંઈ કરવાની જરૂર નથી. ખાનગીકરણની હકારાત્મક અસરો, ઓકે, બંને આપણા આઈએમપીમાં હતું. પછી જો વાત કરું આયોજનની મર્યાદાઓ, પસંદગીની પ્રક્રિયા. હવે જો કેટલાય કહેતા કે ના સર ચેપ્ટર નંબર 3 તમે આખું કેમ કહો છો 75 માર્ક્સ આ ચેલેન્જમાં, કે ભાઈ એમાં તો ખાલી લાક્ષણિકતા આઈએમપી હોય, પ્રક્રિયા આઈએમપી હોય અને ઘટકો આઈએમપી હોય, બીજું તો પૂછાતું જ નથી. અને ક્યારેક ક્યારેક યોજના પૂછાઈ જાય, લો આ મર્યાદા કરો કંકુના. બરાબર, એટલે એ 5 સવાલ છે યાર, ગણીને કરી જાઓ ને. પસંદગીની પ્રક્રિયા સમજાવો. પછી જો વાત કરું એક છઠ્ઠો છે આયોજનનું મહત્વ, પણ એ એટલું બધું કંઈ ખાસ નહીં, પણ એ પણ કરી જાઓ ને. તાલીમ વિકાસનો તફાવત, દોરવણીનો અર્થ, લાક્ષણિકતા, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓને સામે ગ્રાહક સુરક્ષાનું મહત્વ ધંધાના દ્રષ્ટિકોણે. હા, જો કે આ બધું આપણે 75 માર્ક્સ આ ચેલેન્જમાં આપેલું છે, એટલે તમને આમાં તકલીફ નહીં પડી હોય. આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. ડિસ્ક્રિપ્શન ચેક કરી લેજો, ઇમ્પોર્ટન્ટ કામ આવશે. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.